અમદાવાદથી જ્યાં 5 જૂનથી રિવરફ્રન્ટ પર શરૂ થશે એએમટીએસની બસ સેવા। રિવરફ્રન્ટ પશ્ચિમ પર દોડશે એએમટીએસની મિની એસી બસ। રિવરફ્રન્ટમાં આંબેડકર બ્રિજની ત્યાંથી ચંદ્રભાગા બ્રિજ સુધી મળશે સેવાનો લાભ। તો વાસણા ટર્મિનલથી બસ ઉપડીને વાડજ ટર્મિનલ સુધી જશે। રિવરફ્રન્ટ પર વાહન ન લઈને જનારા મુલાકાતીઓને મળશે મોટો લાભ। તો અત્યાર સુધી ભારે વાહનોને રિવરફ્રન્ટ પર મંજૂરી નહોતી, પરંતુ હવે એએમટીએસ બસને રિવરફ્રન્ટ પર જવાની મંજૂરી આપવામાં આવી છે અને મિની એસી બસ રિવરફ્રન્ટ પર શરૂ થશે। આંબેડકર બ્રિજથી ચંદ્રભાગા બ્રિજ સુધી આ સેવાનો લાભ મળશે। વાસણા ટર્મિનલથી આ બસ ઉપડીને વાડજ ટર્મિનલ સુધી જશે। રિવરફ્રન્ટ પર વાહન લઈને ન જનારા મુલાકાતીઓને આનો મોટો લાભ મળશે। તો હાલ આ સૌથી મોટા સમાચાર અમદાવાદથી, જ્યાં 4 જૂને પરિણામ બાદ 5મી જૂનથી અમદાવાદના રિવરફ્રન્ટ પર એએમટીએસ બસ સેવાનો તેની શરૂઆત થશે। મિની એસી બસની શરૂઆત થવાની છે, જે વાસણા ટર્મિનસથી ઉપડશે અને ત્યારબાદ વાડજ સુધી જશે અને અમદાવાદ પશ્ચિમના રિવરફ્રન્ટ પર આ બસ દોડશે। તો જે લોકો વાહન લઈને નથી આવતા તે તમામ લોકો માટે આ રાહતના સમાચાર છે। 5 તારીખે વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે એસી બસ આપણે ચાલુ કરીએ છીએ, જે વાસણા ટર્મિનલથી વાડજ ટર્મિનલ સુધી જશે। એ ટર્મિનલના અંદર 8 કિલોમીટરનો રૂટ એ રિવરફ્રન્ટના અંદરથી ચાલશે। એટલે રિવરફ્રન્ટના અંદર આવતા મુખ્ય જે આપણા સ્ટોપ છે, જે ઇવેન્ટના જેટલા સ્થળ છે, ફ્લાવર શોવાળો જે